આ ધોનેરામ માલદાય છે શેનો? તમારા ઘરેથી ભરેલો. હા તો તમે શું વાંધો? આ ગામનો અનાજ શું થાય? આ ગાડી પેક ભરેલી પડી. બોલો તો ચાવી તાલ ચાવી તો હાલો, પણ પેલા તમે કહો એમ કે આ માલ થાય છો એમ કહો. ચાવલ ની ભરેલી ગાડી શું થાય? આ પાર્ટી ખુદ કરીને કે ધોનેરામ માલ દાયરો છે. આ વેચવા માટે તમે આલ્યો છે. ચાવી આલું તો પેલા વાત કરો. ચાવી આલું તો થોડો ના વાત થોડો. લાખણીના જડિયાળીમાં સરકારી અનાજની કાળાબજારી પકડાઈ. લાખણી તાલુકાના જડિયાળી ગામમાં સરકારી અનાજના બારોબાર વેચાણનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ હેઠળ ગરીબ અને પાત્ર લાભાર્થીઓ માટે ફાળવાયેલું અનાજ ગેરકાયદેસર રીતે ખાનગી રીતે વેચાતું હોવાની ઘટના ગ્રામજનોએ રંગે હાથે ઝડપી લેતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કંટ્રોલ દુકાન સંચાલક દ્વારા ચોખાનું અનાજ પિકઅપ ગાડીમાં ભરીને બારોબાર વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. આ અંગે શંકા જતા ગ્રામજનોએ ગાડી અટકાવી તપાસ કરતા સરકારી અનાજની બોરીઓ મળી આવી હતી. ત્યારબાદ ગામ લોકોએ મામલતદારને પિકઅપ ગાડી સહિત ચોખાની બોરીઓ સોંપી હતી. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ ગરીબોના હકનું અનાજ આ રીતે બારોબાર વેચાવું એ અત્યંત ગંભીર બાબત છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા પુરવઠા વિભાગ, તાલુકા પ્રશાસન તેમજ ઉચ્ચ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. હાલ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરાશે કે નહીં તે બાબતે લોકોની નજર ટકેલી છે, જ્યારે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોક માંગ છે. સાહેબ, આજે જડિયાળી ગામમાં આટલું મોટું અનાજનું ઘોંઘાટ બગાડો અને આ વિશે તમે શું કાર્યવાહી કરવાના છો? આ ઊંડી તપાસ કરી પછી આની આગળની કાર્યવાહી કરવામાં આવશે.